મેરેજ પછીનો તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ માય નવો વ્લોગ. તો મિત્રો જો અત્યારે સવારમાં કિશનભાઈ પહોંચી ગયા નદીએ. જો નદીનો વ્યૂ સવારમાં એવું છે. આપણે રનિંગ કરતાં વોઇસમાં નદી આવે થોડીક વાર ઉપર રહી જાય પછી રનિંગ આપણું ચાલુ છે. અને અત્યારે મિત્રો સવારમાં અહીંયા છે ને મસ્ત એવી મોમેન્ટ થાય, કેમ કે ચકલા બકલા બોલતા હોય ને મજા આવે તમને. એનો અવાજ તમને સાંભળવું, ખાલી સાંભળો તમે જો. કેટલી ઘણી નહીં ગઈ બોલ્યું એટલે એનો ફીલ લેવો પડે. ફીલ લ્યો તો તમને ખબર પડે. બાકી મસ્ત એવી મોર્નિંગ થઈ છે આપણી. સુબહ હો ગઈ મામુ. મસ્ત એવી મોર્નિંગ થઈ. આનું તમને સિનેમેટિક શોટ બતાવો હાલો નદીનો થોડો. મિત્રો ઠંડીનો અહેસાસ તમારે કરો કેટલો જો. ધુવાડા નીકળે એટલી ઠંડી છે બોલો. એવી ઠંડીમાં છે ને નદી એટલે ટાઢું પાણી જેટલું ટાઢું હોય ને આમાં શેવાળ જામી ગયો પણ પાણી જેટલું ટાઢું હોય યાર ગજબ. હાલ હું તમને થોડાક સિનેમેટિક શોટ બતાવું. ફાઇનલી ગાઈઝ જો અત્યારે ઘણા બધા સિનેમેટિક શોટ લઈ લીધા. ફૂલ એડિટ કરીને છે ને આપણું વ્લોગ આવશે ને જોઈ લીધો કેટલોક સિનેમેટિક શૂટ છે નહીં. મસ્ત એવા સિનેમેટિક શૂટ કર્યા છે. બનાવ્યો તો છે પણ હવે બને તો બરાબર છે. બાકી રનિંગ તો આપણું ચાલુ જ છે. અને 2-3 દિવસ આ ગેપ પડી ગયો તો 2 દિવસ થોડુંક ગેપ નહીં પાડવાનું મિત્રો. ગેપ પાડશો એટલે બરાબર નહીં રનિંગ થાય. મારે જો એવું જ થયું. 2 દિવસનો ગેપ પડ્યો ને વચમાં થોડુંક ઓછું થઈ ગયું. માંડ પ્રેક્ટિસ કરી પોગાડ્યું હતું ત્યાં પણ ઓછું થઈ ગયું. શું કરવું કાંઈ નહીં. કાલથી હવે ડેલી કરવું પડશે. ગાઈસ આપણને જો આર્મીનો કોટ મળ્યો. યા બોય आर्मी का कोट मिल गया हमको. आर्मी वाले का कोट मिल गया. वो जो मेरे साथ आता है ना दौड़ने उसका है शायद. यहाँ पे छोड़ के दौड़ने चला गया है बहुत. फाइनली गाइस आर्मी નો કોટ મળી ગયો. आर्मी वाला बोय આગળ છે એને દઈ દઈએ. આદિવાસી ટ્રેક્ટર બતાવજો અમને. ફાઇનલી જો ન્યુ આદિવાસી ટ્રેક્ટર તમને ગીત સમજાય ને તો કહેજો. હા 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 સમજાણું જ નહીં હું એમાં વાગે છે. સાઉન્ડ જ એનો દોડે રાખો તો હાથ કરે હું દોડે રાખું કાલે. હાલો ભાઈ ઘરે ગામમાં પગી ગયા. ગાઈસ આપણું બ્લોગ શૂટિંગ સ્કૂલે ખુલી ગઈ છે. આજ વહેલી નિહાળ કેમ થઈ ગઈ? હાલા જઈએ છીએ લાગે છે. જમણવારી છે ભાઈ નિહાળ. અહીંથી ડાયરેક્ટ જમણવારીમાં વ્યૂ જવાનું. શિવલાલભાઈ ને આગળ કહેતા જાય જમવાનું તૈયાર છે. આ તો દીપક સાહેબ વિતરા સોટા હાથીમાંથી તો કઈ આગળ હેલા ગઈ એ કઈ જો અત્યારે જમણવારી છે. જુમાભાઈ કહે છે આપણને જમણવારી છે. વાંઢાની જે વાર છે જમણવારી ને. અત્યારે જમણવારી ચાલુ છે બાકી છે એટલે આપણે નથી લઈ જાય. લાઈફ નો તો લગ્ન પછીનો મોમેન્ટ તમને બતાવો. લાઈફ નો જોરદાર મોમેન્ટ મેરેજ પછી આવે. મેરેજ પછીનો જોરદાર મોમેન્ટ. તો ગાઈસ જો અત્યારે જો ઓલો રોડ બનાવવાનું કહેતો હતો ને જો બની ગયો ને સિમેન્ટ કોન્ક્રીટથી ઠેઠ આપણા ઘર નગી. બ્લોકમાં કેવું થતું મોટા વાહન હાલે ને તો બ્લોક દબાઈ જતા. આ રોડ છે ને કાંઈ થાય નહીં જો સિમેન્ટ કોન્ક્રીટથી. ફાઇનલી ગાઈસ જો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા. મારા કાંઈક ઊભા મારા પપ્પા જાય છે હવે કામે. કંઈક ઊભા
गाइस अभी घर पे पहुंच चुके हैं और अभी हम गर्मा गर्म भाखरी खाएंगे। मम्मी संडे मित्रों भाखरी तो क्यार नहीं बनी गई थी, अपनी हाटू एक भाखरी मम्मी रही रही बनावी से કે ગરમા ગરમ ભાખરી ખાવા। અને જો સાંજે બનાવ્યા હતા ભજીયા, એ ભજીયા ખાવાના છે હવે, ભજીયા ને ભાખરી ગરમા ગરમ। રનિંગ કરીને આવ્યા એટલે ગરમા ગરમ ભાખરી ખાઈ નાખી ને, ભૂખ લાગી હોય। આવા મિત્રો જમી લઈએ, જમીને મળું તમને વ્લોગમાં। હે ગાઈસ જો સવાર સવારનું મોર્નિંગ બતાવો તમને। અમારી શેરી જો, અમારી શેરી સવાર સવારમાં ભાઈ આવું મોર્નિંગ હોય એટલે ગાઈસ બે આવી ગયા આપણે જો મસ્ત મોર્નિંગ। સવાર સવારમાં જે વાઇબ આવે ને આખો સવાર સવારમાં વહેલા ઉઠીએ ને પછીની જે વાઇબ્સ આવે ને એ બહુ મજા આવે, અલગ જ આખો દી સારો જાય। એટલે જનરલી પહેલાં તો 8 વાગે ઉઠતો એટલે એટલું બધું મજા ના આવતું યાર। હવે હું જ્યારે તો વહેલો ઉઠું છું ને યાર, સવારમાં થોડુંક લાગે કે ઉઠવામાં થોડુંક તકલીફ જાય, એકવાર ઉઠી જઈએ ને પછી મજા આવ્યા રાખે, આખો દી સારો જાય। તો હા મિત્રો મારે જવું છે હવે કામે, ટિફિન ને બધું લઈ લઈએ અને નીકળી હવે કામ તરફ। તો તમને મળું આગળ। તમારા દાદા ત્યાં બેસી ગયા અત્યારે, એ રૂમાલ હુકાવા આવ્યા, નીચે ધમકું। હે ગાઈસ જો મેડિકલે પહોંચી ગયા અને અત્યારે જો ધંધો કરી નાખ્યો, બપોરના 12-1 વાગી ગયા। બપોરના કામ કરીએ છીએ દબા દબી, તો સોમવાર હતો ને ટ્રાફિક બહુ રહી, વિડીયો શૂટ થયો નથી। અત્યારે બપોરના વાગી ગયા 2:30 વાગી ગયા। હવે બેવું છે આપણે જમવા, જમીન પછી તમને નવું બ્લોગમાં। ફાઇનલી ગાઈસ જો અત્યારે પડી ગઈ છે બપોર અને આપણે બેસી ગયા છે જમ્યા। જો સેવ ટમેટાનું શાક, રોટલી અને શું છે હળદર, અને આજે કાલે આપણે લાડુ બનાવ્યા હતા ને ખજૂર પાક આજે આપણે આમાં નાખ્યો છે, અને સંભારો છાશ, એટલું છે જમવાનું। હાલો મિત્રો જમી લઈએ, જમીને મળું તમને। હે ગાઈસ એક વસ્તુ બતાવું જો તમને, એક પેશન્ટ આવ્યું ને એ બત્તી મેકીને ઉઈ ગયું, અને એનો તમે બત્તીનો ખાલી શેડ જુઓ, જનરલી ખેતરમાં આવી બત્તી જ જોઈ, તો જો આગળ આ તો પાછળની થઈ, તો તમે આગળ 2 મિનિટ જો બત્તીનો શેડ જો, બાકી કેટલો જોરદાર વળે ખેતરમાં આ બત્તી જોઈ। કઈ કંપનીની છે ને બતાવું તમને, તો શ્યામ ફાયદા બત્તી જોરદાર લાગી। બાકી આપણને જનરલી તો આપણા ખેતરમાં આવી બત્તી આવી પડશે, શેડ બહુ મસ્ત પડે છે। તો મિત્રો જો બધા જમવા બેસી ગયા છે અને આપણે જમી લીધું છે, અને જો મહેમાને જમી લીધું છે એટલે એ ઉપર આવીને બેસી ગયા। અને પાછું મિત્રો જો અમારે બધા જમવા બે ને એટલે ટીવી જોતા જોતા જમવા બેહો, ટીવી જોતા જાય અને ખાતા જાય, આવું છે। તો હે ગાઈસ જો અત્યારે આપણી નવી જગ્યાએ આવી ગયા। તો આજે આપણે અહીંયા બેઠા હતા કેમ કે ઘરમાં નેટ ચાલતું નહોતું, એટલે બધા ખાઈ પીને જો બધા સૂઈ ગયા, બધા દરવાજા દઈને બધા સૂઈ ગયા, ને મારા દાદા આવી ગયા, દાદાની પાસે આપણે બેઠા હતા। ચાલો મિત્રો હવે આપણે હુવાના પ્રયાણ કરીએ, તાબરો ઉઠી જઈએ, ટાઈટ છે બહુ, હવે સૂઈ જઈએ। તો મળીએ મિત્રો કાલે નવા વિડીયોમાં, બાય।